નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા આખરે વકીલોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે બાહેધરી આપી છે, ખાતરી આપી છે. ગુજરાતના વકીલોના વિવિધ પ્રશ્નોનું નિવારણ લાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આખરે ખાતરી આપી અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ટીમે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે પણ બેઠક કરી છે. મુખ્યમંત્રીએ વકીલોની માતૃ સંસ્થા ગણાતી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને 5 કરોડનો ચેક અર્પણ કર્યો. વિગતવાર જોઈએ તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ટીમે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરી હતી, જેમાં મુખ્યમંત્રીએ ગુજરાતના વકીલોના વિવિધ પ્રશ્નોનું નિવારણ લાવવા ખાતરી આપી હતી. આ ઉપરાંત હર્ષ સંઘવીએ પણ પોલીસ અધિકારીઓ સાથે મિટિંગનું આયોજન કરી જિલ્લા કક્ષાએ વકીલોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા હૈયાધારણા આપી હતી. બીજી તરફ મુખ્યમંત્રીએ વકીલની માતૃ સંસ્થા ગણાતી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને 5 કરોડનો ચેક પણ અર્પણ કર્યો હતો. આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે પટેલ, સભ્ય ભરત ભગત, દીપેન દવે સહિતની ટીમે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે બેઠક યોજી હતી, જેમાં વકીલોના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત નોટરી નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે, મહિલા વકીલોની બેઠક વ્યવસ્થા અને અન્ય પ્રશ્નો તેમજ વકીલ જગતના અન્ય પ્રશ્નોની વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. આ તમામ રજૂઆત મુખ્યમંત્રીએ સાંભળ્યા બાદ વકીલોના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ખાતરી આપી હતી. ત્યારબાદ આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ટીમે ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરી. તેમાં પણ વકીલોના કેટલાક પોલીસ સાથે થઈ રહેલા વ્યવહાર સહિતના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં ગૃહમંત્રીએ દરેક જિલ્લાઓના પ્રવાસ દરમિયાન બાર કાઉન્સિલના પ્રતિનિધિઓ, બાર એસોસિએશનના હોદ્દેદારો તથા સંબંધિત જિલ્લાના રેન્જ આઈજી, પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ અને જેલ અધિક્ષકને સાથે રાખી સંયુક્ત મિટિંગ આયોજિત કરી જિલ્લા કક્ષાના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની હૈયાધારણા આપી હતી. ધન્યવાદ.